नमस्कार सर्वे विद्यार्थी भाई बहनों ने श्रीमती आरडीसा आर्ट्स અને શ્રીમતી વીડીસા કોમર્સ કોલેજ ધોળકામાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ડિપાર્ટમેન્ટ BSM 3 સબ્જેક્ટ ગુજરાતી પેપર નંબર ઇલેક્ટિવ 2 જે આપણે ગુજરાતીમાં જેને કહીએ દ્વિતીય ગૌણ અમાસના તારા, લેખક છે કિશનસિંહ ચાવડા. આપણા કોર્સમાં છે BSM 3 માં જેમને ઇલેક્ટિવ 2 રાખ્યું છે એમને કૃતિ ભણવાની છે અમાસના તારા, લેખક કિશનસિંહ ચાવડા, પ્રસ્તુત કરતા પ્રોફેસર નરેન્દ્ર પટેલ. આપણા અભ્યાસક્રમમાં જે આ કૃતિ છે એનો ફોટો કોપી છે મેન મુખ્ય પાનાની ટાઇટલ પેજની. અનુક્રમ મણિકા લીધી છે કે આપણે ઘણા બધા એવા જીવન કથાઓ ચરિત્રો ભણવાના છે. તો આપણે અગાઉના વિડીયોમાં આપણે બા વિશે વાત કરી હતી, લેખકના બા વિશે, દહેરી વિશે, બલિદાન અને સમર્પણ વિશે અને અમૃતા વિશે વાત કરી હતી. આ ચાર ચરિત્રો આપણા હૃદયને સ્પર્શી ગયા હતા એવા ચરિત્રો હતા. ફરી આપણે રિપીટ કરતા નથી. આજે પાંચમું અને છઠ્ઠું મોટા ભાઈ કેદારો કરો અને બીજું છે પ્રભુ મોરે અવગુણ. આ બંને કથાઓની વાત આપણે કરવાની છે. જોઈએ, મોટા ભાઈ કેદારો કરો અને પ્રભુ મેરે અવગુણ ની વાત કરવાની છે. અહીં મેં તમારી આગળ ફોટોકોપી મૂકી છે. આપણે વાંચતા જઈએ, તમે પણ જોડે વાંચતા જાઓ અને ચર્ચા આપણે કરતા જઈશું. શીર્ષક છે મોટા ભાઈ કેદારો કરો. દરેક 11સે અને પૂનમે હું પિતાજી સાથે ગુરુદ્વારે ભજનમાં જતો. મારી ઉંમર ત્યારે 14-15 વર્ષની હશે. ભજનમાં ગુરુ મહારાજ પોતે મૃદંગ બજાવતા, પિતાજી કરતાલ બજાવતા અને ગિરધર કાકા ઝાંઝ બજાવવામાં એક્કા હતા. પિતાજીનો અવાજ બુલંદ હતો, પણ ગિરધર કાકાના સૂરની મધુરતા તો અજોડ હતી. ભજનની અધવચ્ચે જ્યારે શબ્દો અદૃશ્ય થતા અને ઝાંઝ, કરતાલ અને મૃદંગની રમઝટની સાથે માત્ર સૂરજ રમણે ચડતો, ત્યારે પિતાજી પોતાના બુલંદ અવાજનો હવાલો ગિરધર કાકાને સોંપીને કરતાલમાં જ મસ્ત થઈ જતા. અને પછી એ ભક્ત ગિરધરનો અવાજ જે લીલા વિસ્તાર કરતો, તેની અપૂર્વતા મારી સ્મૃતિમાં હજી એટલી જ સજીવન છે. આ ભજન મંડળીની વાત છે. ભજન મંડળીમાં એકબીજાના તાલથી ભજનો થતા હોય છે. એની કવિને એક સ્મૃતિ છે, એ સ્મૃતિની વાત એમને અહીં કરી છે. પછી 11, 11:30 ગુરુ મહારાજ મૃદંગને ખોળામાંથી નીચે મૂકી મંદિરમાં દીવા સંકોરવા જતા. થોડો વિરામ પડતો અને વિરામ પછી એમની આજ્ઞાથી મૃદંગનો કબજો મને સોંપાતો. સુકાઈ ગયેલો કઠણ લોટ જો બદલવાનો થયો હોય તો હું એ બદલી લેતો. થાપ દેતા દેતા લોટની સપ્રમાણતા જ્યારે બરાબર થતી ત્યારે ગુરુ મહારાજનું ડોકું આપમેળે હાલી ઉઠતું. હું એને સબ સલામતની સંજ્ઞા માનીને મૃદંગને બરાબર ખોળામાં ગોઠવતો. સાખી શરૂ થતી અને પછી ગિરધર કાકાનો મીઠો ટવકો થતો, મોટા ભાઈ કેદારો કરો. પિતાજી કેદારાની સાખી લલકારતા. સાખી પછી કેદારો પોતે વાતાવરણમાં ઘૂમી રહેતો. પિતાજીના બુલંદ અને સભર અવાજે ગવાતા એક કેદાર વખતે મૃદંગ બજાવવાના મારા સૌભાગ્યને હું એ વખતને જીવનની મોટામાં મોટી બક્ષિસ માનતો. નાનો હતો અને હું વગાડતો અને વડીલો આશીર્વાદ આપતા. એટલે એમ કે છે મારા માટે તો મોટામાં મોટી આ બક્ષિસ હતી. મારું ગભરું અંતકરણ પ્રફુલ્લતાથી પાંગરી ઉઠતું અને ક્યારેક તો ગદગદ પણ થઈ જતું. ઘણીવાર હું અહોભાગ્ય થઈ જતો. બધા માણસ વખાણ કરે હું વગાડતો ત્યારે, તો સ્વાભાવિક છે કે ભાઈ આપણે ગદગદ થઈ જઈએ. મધરાત પછી જ્યારે અમે ઘેર પાછા ફરતા
ત્યારે પિતાજી મારી બાને પહેલા શુભ સમાચાર આપતા, આજે તમારા દીકરાએ રંગ રાખ્યો, એનો હાથ સુધરતો જાય છે. હું એ કદરનું ઇનામ પામીને સુખની નિંદ્રા લેતો. એટલે કે દીકરો ધીમે ધીમે મૃદંગ સારું વગાડતો જાય છે, મૃદંગ ઉપર એનો હાથ બરોબર બેસતો જાય છે. એટલે આટલું પિતાજી મને કહેતા, એટલે મને એકદમ પરમ સુખ મળતું અને હું શાંતિથી ઊંઘી શકતો. ગિરધર કાકા જાતે તંબોળી હતા. એ અને એમના વહુ રૂક્ષ્મણી સવારે 10 વાગે જમીને વાડીએ ચાલ્યા જતા, સાંજે 6 વાગે પાછા ઘેર આવતા. ગિરધર કાકા રોજ રાતે જમીને થોડુંક શાક લઈને અમારે ત્યાં આવતા. બાપુજી સાથે 2-4 ભજન ગાતા, થોડી વાતો કરતા અને 11 વાગે ચાલ્યા જતા. સવારે 5 વાગે ઉઠીને શાક માર્કેટમાં રાતે વાડીમાંથી આણેલું શાક વેચીને 8 વાગે તો ઘેર આવી જતા. નાહી ધોઈ જમીને પાછા 10 વાગે વાડીએ. એમને સંતાનમાં માત્ર એક દીકરી હતી. એનું નામ હતું રેવા. રેવાને પરણાવી દીધી હતી. એટલે પતિ પત્ની બંને ગુજરાન માટે પરસેવો પાડીને બાકીનો વખત ઈશ્વર ભજનમાં ગાળતા. ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. ગુરુદ્વારે તે રાત્રે ભજનનો બહુ ઠાઠ હતો. આસોપાલવ અને ફૂલોના શણગાર હતા. બિછાયત નવી હતી. ગુરુ મહારાજના ગાદી તકિયા નવા હતા. બિછાયત ઉપર દૂધ જેવી સફેદ ચાદર પાથરેલી હતી. મંદિરમાં રામ, લક્ષ્મણ અને સીતાની આરસની રૂપાળી મૂર્તિઓના વેશ પરિધાન પણ આજે બહુ જ શોભા ભર્યા હતા. નીચેની ગાદી ઉપર સદગત ગુરુદેવની છબી હતી અને આસપાસ ઘીના દીવા બળતા હતા. ગુરુ મહારાજનો હાથ મૃદંગ ઉપર પડ્યો. કરતાલ ખડખડી, ઝાંઝ રણકી અને પિતાજીએ સાખી લલકારી, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. આપણે આ સાખીઓ પણ સાંભળીએ છીએ, બરોબર છે. ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. બરોબર છે, ફેમસ સાખી છે આ, જે પિતાજીએ લલકારી અને સિયાવર રામચંદ્રની જય બોલાઈ ભજન શરૂ થયા. આજે ગિરધર કાકાના અવાજમાં સહજ મીઠાશ ઉપરાંત ભક્તિથી ગદગદ થયેલા અંતરનું દર્દ પણ ભળ્યું હતું. પિતાજીનો બુલંદ અવાજ પણ ક્યારેક ભક્તિની ધ્રુજારીથી અંતરમાં ઊંડો ઉતરી જતો હતો. આજે કરતાલની રમઝટમાં, ઝાંઝના રણકારમાં અને મૃદુંગના તાલમાં જાણે નવી ખુમારી આવી ન હોય. કવિ લેખક એમ કહે છે કે આજે તો જાણે ગિરધર કાકાના અવાજમાં એટલી મીઠાશ હતી, ભક્તિથી તેઓ એટલા ગદગદ થઈ ગયેલા કે ભજનમાં એક રસ થઈ ગયેલા. પિતાજીનો અવાજ પણ આજે બુલંદ લાગતો હતો અને જાણે આમ અંદર યોનીમાંથી આમ જાણે અવાજ આવતો હોય, બરોબર એવો અવાજ. બધા જાણે આમ એક જાતની તાલમાં પણ ખુમારી આવી ગઈ હોય. આજનો દિવસ તો કવિ કહે છે કે બહુ કંઈક જુદો જ હતો. 11, 11:30 થયા. ગુરુ મહારાજ મંદિરમાં ઘીના દીવા સંકોરવા ઉઠ્યા. વિરામ જાહેર થયો. થોડી વારે મેં મૃદંગને હાથ લીધી, લોટ જોયો. કઠણ લોટને ઉખાડીને મેં ફરીથી તાજો લોટ મૃદંગને બાંધ્યો. બરાબર થાપ વાગી ત્યાં ગુરુ મહારાજની અનુજ્ઞાથી આંખ ફરકી રહી. ભક્તો અને ભજનીકો પોતપોતાની જગ્યા લીધી. ગિરધર કાકા હંમેશા પિતાજીની બાજુમાં જ બેસતા. વર્ષો સુધી મેં એમને બાપુજીની પડખે જ બેસતા જોયા છે. ગુરુ મહારાજે પોતે સાખી બોલીને ભજનનો પ્રારંભ કર્યો. ગિરધર કાકાએ હંમેશના સ્વભાવ પ્રમાણે પોતાના મધુર અવાજે હોઠો પર સ્મિત લાવીને પિતાજીને કહ્યું, મોટા ભાઈ કેદારો કરો. પિતાજીનો ચહેરો જરાક ઉતરી ગયો. એમણે ધીરજ અને ગંભીરતાથી ધીરે રહીને કહ્યું, ગિરધરભાઈ આજે તમે કેદારો કરો. ગિરધર કાકા આ વચન સાંભળીને નવાઈ પામ્યા. સ્વાભાવિક છે કે દર વખતે એ કેદારો કરતા પિતાજી આજે ગિરધરભાઈને સામે તે કહે છે કે ગિરધર કાકા આજે ગિરધરભાઈ તમે કેદારો કરો. એટલે એને પણ સાંભળીને થોડીક નવાઈ લાગી. પરંતુ પિતાજીમાં એમની એવી ઊંડી શ્રદ્ધા કે એમની સામે શંકા પણ ન ઉઠાવાય, એટલે કાકાએ કેદારો કર્યો. પહેલા સાખી ઉપાડી ને પછી કેદારાને વહેતો મૂક્યો.
ધીરે ધીરે કેદારો રમણે ચડ્યો. શબ્દો અદૃશ્ય થઈ ગયા. ગિરધીર કાકાનો આરો ઊંચે ચડ્યો. કરતાલ જૂજી રહી. કાકાની પોતાની ઝાંઝનો રણકાર ઘૂમી રહ્યો અને મારામાં હતી એવી શક્તિ સાથે મેં મૃદુંગનો તાલ સાચવ્યો. કેદારો પૂરો થયો. પિતાજીએ ગિરધર કાકાનો વાંસો થાબડ્યો. ગુરુ મહારાજે મારા ખભા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આરતી થઈ. પ્રસાદ વહેંચાયો. ચરણ સ્પર્શ થયા. ભજન પૂરા થયા. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ ગયો. કવિ એમ કહે છે કે આજનો જે પ્રસંગ હતો ગુરુ પૂર્ણિમાનો એ જુદો જ હતો. આજે દરેક જણ એક રસમાં જાણે લીન થઈ ગયા હોય એવું કવિને આભાસ થઈ રહ્યો છે. ઘેર આવીને પિતાજીએ બાને આજે ઉત્સાહભર્યા સ્વરે કહ્યું, આજે તો તમારા છોકરાએ કમાલ કરી. કેદારનો તાલ બરાબર અચૂક સાચ્યો. એનો હાથ હવે જામી ગયો છે. બાએ છાતી સરસો ચાપીને દુખડા લીધા. બંનેની અચરત લઈને હું તો સૂઈ ગયો. એટલે માતાએ પણ દીકરાને છાતી સરસો ચાપ્યો કે ધીમે ધીમે હવે એનો મૃદંગમાં હાથ બેસતો જાય છે. એટલા માટે કવિ અહીં દીકરાના પણ પોતાના મા અને બાપ બંને બિરદાવ્યા છે. એ સ્વાભાવિક છે કે અહો ભાગ્ય એમને પણ થાય. બીજે દિવસે સવારે ગિરધર કાકા બજારમાં શાક વેચીને સીધા અમારે ત્યાં આવ્યા. આમ રોજ તો એ રાત્રે જ આવતા. સવારે તો એ ત્યારે આવતા જ્યારે કંઈક મહત્વનું કામ હોય. એ આવ્યા ત્યારે પિતાજી સ્નાન કરતા હતા. બાની સાથે પણ કાકાને બહુ જ માયા હતી. મોટી ભાભીને એવું માતા કરતા પણ વધારે સન્માન અને સ્નેહથી રાખતા. અને બાપ પણ ગિરધરભાઈને સંકોચ વિના કુટુંબની વાર્તા કહેતા. એટલે એટલો ઘર સાથેનો દરોબો હતો ગિરધર કાકાનો કે પોતાના ઘરની વાત બા પણ ગિરધર કાકાને કરતા હતા. એટલે કે એટલું બંને વચ્ચે એટલી સમજણ હતી કે અન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ એ એકબીજાને પોતાના ઘરની વાત કહી શકતા. એ જાણતા કે બંને ભાઈઓ વચ્ચે અતિશય નિખાલસ સ્નેહભર્યો સંબંધ છે. ભાઈ કરતાં પણ ભાઈબંધ વધારે એ હકીકતને આ મૈત્રીમાં ચરિતાર્થ થયેલી જોવા મળે છે. કવિએ સરસ ઉદાહરણ આપ્યું છે કે બે ભાઈ તો ઠીક છે પણ ભાઈ કરતાં ભાઈબંધ છે. આપણે પણ આ સંસારમાં બે ભાઈઓ હોય પણ એ એકબીજાની વાત કરે પણ ભાઈબંધ એટલે મિત્રતા જો હોય તો એકબીજાને દિલની પણ વાત કરે. એ બહુ મહત્વનું છે જીવનમાં. ભાઈ કરતાં ભાઈબંધ થાવ તો જીવનમાં તમારા પ્રશ્નો સોલ્વ થશે એ વાત કવિ કહે છે. પિતાજી સ્નાન કરીને આવ્યા ત્યારે ગિરધર કાકાને જોઈને એમને આશ્ચર્ય થયું. એ આશ્ચર્ય છુપાવીને તેઓ બોલ્યા, કેમ ગિરધરભાઈ આજે સવારે સવારે? ગિરધર કાકા થોડી વાર ચૂપ રહ્યા. પિતાજી જાણે કંઈક સમજી ગયા. બાને એમને દૂધ બનાવી લાવવાનું કહ્યું. ગિરધર કાકા માટે નાસ્તો તૈયાર કરવાની પણ આજ્ઞા કરી. બા ગયા એટલે ગિરધર કાકાએ દબાયેલા સ્વરે પૂછ્યું, મોટા ભાઈ કાલે કેદારો કેમ ન કર્યો? મને સાચું ન કહો તો નાના ભાઈના સોગંદ. જો કેટલો કરુણ પંક્તિ છે. બે ભાઈ વચ્ચે કવિ અહીં પોતે કહે છે બે ભાઈ નહીં બે મિત્ર છે, ભાઈબંધ છે. એટલે પૂછ્યું મોટા ભાઈ કાલે કેદારો કેમ ન કર્યો? મને સાચું ન કહો તો નાના ભાઈના સોગંદ. ગિરધરભાઈ સોગંદ નહીં દો તોય સાચું કહીશ. અમારા ગામના મોરારભાઈ હમણાં આવ્યા હતા. અમારી પાસે 501 રૂપિયા માંગે છે. મેં કહ્યું આવતે વર્ષે આપીશું. એમણે કહ્યું આવતે વર્ષે આપશો જ ને? એટલે એવું કહ્યું કે આવતા વર્ષે તો આપશો જ ને? એટલે મેં કહ્યું કે રૂપિયા નહીં આપું ત્યાં સુધી કેદારો નહીં ગાઓ. જો ગામડામાં પણ વચન પ્રતિજ્ઞા એક વાર જો ગામડાનો માણસ વચન આપી દે તો એ વચન ક્યારેય તોડતો નથી. અહીં લેખકના પિતા પણ કહે છે કે હું તમને પૈસા નહીં આપું ત્યાં સુધી કેદારો નહીં ગાઓ. બસ આટલી વાત છે. પિતાજી આ નિકલાસથી અંતરની વાત કહી દીધી. ગિરધર કાકાના ચહેરા પર પ્રસન્નતા ઉપસી આવી. પછી તો બંને મિત્રોએ થોડી ઘણી બીજી વાતો કરી. ગિરધર કાકાએ ઘેર જઈને અમારે ગામ પત્ર લખીને મોરારભાઈને તેડાવ્યા. પોતાના ઘેર જ સીધા ઉતાર્યા. ત્યાં એમણે 500 રૂપિયા આપી દીધા અને પાવતી લખાવી લીધી. પછી ગિરધર કાકા મોરારભાઈને લઈને અમારે ત્યાં ઘેર આવ્યા. મોરારભાઈએ જ પિતાને બધી વાત કરી. તે રાતે અમારે ત્યાં ભજનની ખૂબ મજા આવી. તમે વિચાર કરજો કે દેવું કોનું છે પણ કોણે લીધું છે, છતાં બે ભાઈ છે, ભાઈ કરતાં ભાઈબંધ વધારે છે. એટલે
એ બારોબાર 500 રૂપિયા ચૂકવી દે છે, ચિઠ્ઠી પણ લગાવી દે છે અને પિતાજીને કવિ એમ કે છે વાત પણ કરે છે. એ નાતે અમારે ત્યાં ભજનની ખૂબ મજા આવી. કેમ? કવિ એમ કે છે કે લેખક કે છે કે મારા પિતાજીએ કેદારો કર્યો એટલા માટે. 11 હતી, ગુરુદ્વારે ભજન શરૂ થયા. 11, 11:30 એ રાબેતા મુજબ ગુરુ મહારાજ મંદિરમાં દીવા કરવા ઉઠ્યા. વિરામ પછી મૃદંગને મેં સંભાળી થાપ આપી. ત્યાં જ ગિરધર કાકા એમના મીઠા અવાજે એ જ સહજ સ્મિતથી કહ્યું, મોટાભાઈ કેદારો કરો. અને પિતાજીએ કેદારાની સાખી લલકારી. કેદારો પછી પાછો રમણે ચડ્યો. એ જ કરતાલની રમઝટ, એ જ જાંજનો રણકાર અને એ જ ગિરધર કાકાના એ જ મીઠા પંચમના સૂરને પિતાજીના બુલંદ અવાજે આપેલો હવાલો. તે વખત તો એમ લાગ્યું કે બંને અવાજમાં પણ કેટલો મેળ છે. હા, કવિ કેવી તમે જુઓ કલ્પના કરે છે. બંને ભાઈઓ તો છે, બંને મિત્ર છે, પણ બંનેના અવાજમાં પણ કેટલો મેળ છે. મિત્રતા અવાજમાં પણ કેવો સાથ દે છે. આ અવાજ સાંભળે છે, ખૂબ સાંભળે છે. આજે એ અવાજ નથી, પરંતુ એ અવાજનો આધાર મારી પાસે છે. અહીં લેખકે પોતાના નાનપણની જે વાત કરી છે, બરાબર છે, એ વાત હૃદયદ્રાવક છે. અહીં લેખક કહે છે કે જ્યારે મંદિરમાં ભજન થતા ત્યારે પિતાજી હંમેશા પિતાજી જ કેદારો કરતા, પરંતુ અચાનક એક દિવસે પૂનમના એમને કેદારોની ના પાડી ત્યારે એમના ભાઈ એવા ગિરધર કાકાએ સ્મિત પૂછ્યું કે ભાઈ કેમ આજે કેદારો ના કર્યો? ત્યારે એમને કીધું કે ભાઈ મોરારભાઈ એ મારી જોડેથી 500 રૂપિયા માગ્યા છે અને મેં એમને વચન આપ્યું છે. ગામડામાં આપણે જાણીએ છીએ વટ વચન ખાતર માણસ જીવ પણ આપી દીધો. ત્યાં સુધી હું 500 રૂપિયા નહીં આપું ત્યાં સુધી કેદારો નહીં કરું. અને ત્યાં જ ગિરધર કાકાએ એમને બોલાવ્યા, પૈસા આપ્યા, ચિઠ્ઠી લખાવી અને આ વાત એમના ભાઈને પણ કરી. બીજું છે પ્રભુ મોરે અવગુણ. અહીં એ કથા જોઈએ. કવિ કે છે આપણા લેખક કિશનસિંહ ચાવડા એ પોતાના જીવનના જે અનુભવો છે એ અનુભવો એમના જીવન દરમિયાન જે ચરિત્રો એમની સામે આવ્યા છે એમને શબ્દ રૂપ આપી અને સરસ અહીં રજૂઆત કરી છે. પિતાજી ભક્ત હતા. નિરંત સંપ્રદાયમાં એમની ગુરુ પરંપરા હતી. અર્જુનવાણી વાળા અર્જુન ભગત એમના ગુરુ બંધુ થાય. પિતાજીએ પણ ઈસવીસન 1913-14માં એક કાવ્ય સંગ્રહ તત્વસાર ભજનાવલી ને નામે પ્રસિદ્ધ કર્યો હતો. એમને ભજનો ગાવાનો ખૂબ શોખ હતો. કુદરત તે બુલંદ કંઠની એમને બક્ષિસ કરી હતી. જૂના ઢાળોની એમને જાણકારી સારી હતી એમ મારા બા પણ કહેતા. મારું ધનાશ્રી, ગૌડી જેવા જૂના રાગો, લોકભજનના શુદ્ધ પરંપરાવાળા ઢાળો એમના ગળામાં સચવાયા હતા. પોતાના રચેલા ભજનો ઉપરાંત સૂર, તુલસી, કબીર, રૈદાસ, દાદુ અને નિરાંતના અસંખ્ય ભજનો એમને કંઠ્યસ્થ હતા. આપણે જાણીએ છીએ ગામડાઓમાં વ્યક્તિઓ ભજનો મોઢે યાદ રાખતા. અહીં પિતાજીને પણ યાદ છે. એટલે રોજ સમી સાંજે પિતાજીની મહેફિલ જામતી. ચાંપાનેર દરવાજાવાળા ખુશાલદાસ કાકા પોતાની જોડે સીવવાની દુકાન સાંજે બંધ કરીને નાહી ધોઈને આ ભજન મંડળીમાં સામેલ થતા. આખો દિવસ કડિયાની કાળી મજૂરી કરીને સાંજે જમી પરવારીને હાથમાં ચલમ લઈને ફકીર કાકા આવી પહોંચતા. બપોરના આકરા તડકામાં ઘાટ પર કપડાં ધોઈને જેમની ચામડીનો વાન પાકો થઈ ગયો હતો એવા અમારા ફળિયાના જ ધોબી લલ્લુ કાકા પણ હાજર થઈ જતા. આખો દિવસ શહેર સુધરાઈની ટપાલ પહોંચાડવાને થાકી ગયેલા જમાદાર ઠાકોરસિંહ કાકા રસ્તામાંથી જ તંબુરાનો તાર છેડતા આવી જતા. સવાર, બપોર અને સાંજ જેને મન એક જ વાત છે એમ સમજીને આખો દાડો પોતાના ચાક પૈડા ઉપર માટલા અને કુંડા ઉતારતા ધૂરી ફોઈના વર સામળ ફુવા ખભે ઢોલક ભેરવીને આવતા. ત્યારે ફળિયાને નાકે ઢોલક ઉપર થાપ મારીને એ પોતાનું આગમન સૂચવતા. ધૂરી ફોઈને પિતાજીએ બહેન કહેલી. દર વર્ષે અમારે ત્યાંથી એક મણ બાજરી એ લઈ જાય અને તેને બદલે આખા વર્ષના ઘર માટે માટીના વાસણો પૂરા પાડે. આજે પણ આ પ્રથા ગામડાઓમાં છે.
કે ભાઈ કુંભાર હોય માટીના વાસણો ગામમાં મફત આપે અને વર્ષે દાડે અનાજ જ્યારે પાકે ખેડૂતોને ત્યારે એ અનાજ આપે. ફળિયાના જાહેર નળ ઉપર નાહી ધોઈને પરસોત્તમ કાકા બારોબાર જ આવતા. મારા પિતાજી વાત કરતા કે પરસોત્તમ જેવી હજામત કરનાર વિલાયતમાં પણ કોઈ નહીં હોય. એમના હાથ એટલો નાજુક હતો કે એ હજામત કરતા હોય ત્યારે માણસને ઊંઘ આવે. એટલે આ પરસોત્તમ કાકાના વખાણ કરે છે કે એ દાઢી અને બાલ જ્યારે કાપતા ત્યારે ખબર પણ ના પડે કે ક્યારે દાઢી થઈ ગઈ અને માણસ ક્યારેક ઊંઘી પણ જાય એવા એમનો હાથ હતો. એમના વખાણ પણ ગામડામાં આ બધા પાત્રો છે, આજે પણ છે. આજે પણ જાણે આપણે જીવંત લાગતા હોય એવા આપણા ગામમાં પણ લાગે છે. આ બધી મંડળી સંધ્યા ટાણે જામતી. પહેલાં જરા આમ તેમ અલગ મલકની વાતો થાય એટલામાં ચલમ અને હુક્કો આંટો મારી લે, ઢોલકની કડીઓ ચડી જાય, તંબુરાના તાર મળી જાય, મંજીરાનો રણકાર બોલે ને પછી ભજનો શરૂ થાય. 8 વાગે રાતે ફળિયાનો ભંગી ધોળાભાઈ મેરો માગવા આવે. તે મેરો માગ્યા વિના જ જરા દૂર બેસીને ભજનમાં મસ્ત થઈ રહે. અને એની આ બેદરકારી વિશે એની વહુ મહાકર રોજ સવારે વાળવા આવે ત્યારે મારી બાને ફરિયાદ કરે કે ભાઈ મારો વર વેરો માંગવા જાય છે પણ ભજનમાં બેસી જાય છે અને વેરો ઘેર પહોંચાડતો નથી. લલ્લુ કાકા ધોબી પહેલા બહુ દારૂ પીતા, પણ જ્યારથી એમને આ ભજન મંડળીમાં આવવા માંડ્યું ત્યારથી એમણે દારૂ સમૂળગો છોડ્યો હતો. આ એક સરસ વાત છે. ગામડાઓમાં ભગવાનના સમ લેવડાવી અને દારૂ છોડવાના કિસ્સાઓ આજે પણ બને છે. એવી જ રીતે સામળ ફુવાએ ગાંજો અને ઠાકોરસિંહ કાકાએ ભાંગ છોડી દીધા હતા. રાતે 8 વાગે ગિરધર કાકા તંબોળી આવી પહોંચતા અને ભજનોમાં રંગ જામતો. રાત 9 વાગે મંડળી વિખરાતી. ગિરધર કાકા ઘણી વખતે રાતે પિતાજી સાથે જમતા. અઠવાડિયામાં 2-3 વખત છેક વાડીના રંગમહાલથી મગન કાકા દાળિયા અને પીરામી તારથી ગંગારામ કાકા પણ આ મહેફિલમાં ભાગ લેવા આવતા. ગંગારામ કાકાની ધાણીનું શુદ્ધ તલનું તેલ એ વખતે અમારા આખા લત્તામાં બહુ જ વખણાતું. એક દિવસ મારા બાએ પિતાજીને કાને વાત નાખી કે ધોળાભાઈ રાતે મેરો માંગવા નીકળે છે ને પછી ભજનમાં બેસી રહે છે. તે રાતે એમના છોકરા છૈયા ભૂખ્યા સૂઈ જાય છે. એવી આજીજી અનેક વખત મહાકોરે કરી છે. પણ જ્યારે આ ફળિયાનું કંઈ ન વળ્યું ત્યારે ધોળાભાઈની સાથે મહાકોરે પણ મેરો માંગવા નીકળવા માંડ્યો. ધોળાભાઈ ભજનમાં બેસી પડે ને બિચારી મહાકોર મેરો માગીને ભજન પૂર્ણ થયે ધોળાભાઈને લઈને ચાલતી થાય. ફળિયાના છોકરાઓ ધોળાભાઈને ધોળા કાકા, મહાકોરને મહાકોર કાકી કહેતા. મારા બા પણ મેરો નાખવા બૂમ પાડે ત્યારે લો મહાકોર લઈ જાઓ એવા માનવાચક ભાવવાળું બોલે. વારે તહેવારે મહાકોર આ માટે ખાવાનું ખાસ જુદું ઢંકાય. એટલે કવિ એ કહે છે કે ભાઈ વેરો માંગવા આવે ત્યારે હવે મહાકોર પણ જોડે ભજનમાં બેસી જતી. અને કોઈ પણ જાતિનો માણસ હોય પણ ગામડામાં આજે પણ માનથી સન્માનથી બોલાવવાનો રિવાજ છે. નાનું બાળક હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો એને માનથી બા બોલાવતા એવું લેખક કે મને યાદ છે. એક વખત એવું બન્યું કે 3-4 દિવસ લાગ લગાડ ધોળાભાઈએ મેરો માંગવા આવ્યા નહીં. દરરોજ માણસ આવતો હોય ને એક દિવસ ના આવે તો સ્વાભાવિક છે કે યાદ તો કરે. એટલી મહાકોર આવી. મહાકોર પિતાજી સાથે તો સીધી વાત ન કરે કારણ કે લાજ કાઢે. ગામમાં આ રિવાજ પણ છે. એટલે પિતાજીએ મારી બા મારફત ધોળાભાઈની ગેરહાજરીનું કારણ પૂછાવ્યું. ત્યારે ખબર પડી કે ધોળાભાઈ માંદા છે. ચોથે દિવસે પિતાજીએ બા પાસે સુદર્શન ચૂરણ ગરમ કરાવ્યું અને એનો રસ ગાળીને એક શીશીમાં ભર્યો. એ શીશી ધોળાભાઈ માટે મહાકોરને આપી. આવવા પિતાજીએ મને મોકલ્યો. આવી 3 મોટી શીશીથી ધોળાભાઈ સાજા થયા અને એમણે રાબેતા મુજબ ભજન મંડળીમાં આવવા માંડ્યું. જો ગામડામાં સુખ કે દુઃખ દરેક પ્રસંગે ગામના લોકો એકબીજાને મદદ કરતા એનું સરસ ઉદાહરણ છે. જ્ઞાતિ નથી જોવાતી, બરોબર છે, ભાવ છે. એ ભાવ અહીં બહુ મહત્વનો છે. ધોળાભાઈની માંદગીની સારવારમાં પડેલી મહાકોરથી નિયમિત વાળવા આવતું નહીં. એટલે આંગણું અને જાજરૂ બંનેમાં ગંદકી વધતી જતી હતી. પિતાજી, હું અને બા સૌથી થોડું ઘણું કરી લેતા પણ ધોળાભાઈ જેવી સફાઈ થતી જ નહીં. આના કારણે
ધીરે ધીરે બાને મહાકોર ઉપર થોડીક ચીડ પણ ચડી હતી. એક રાતે ધુળાભાઈ અને મહાકોર મેરો માગવા આવ્યા. લાકડીને ટેકે અને મહાકોરના ખભા પર હાથ મૂકીને ધોળાભાઈ આવ્યા અને ભજન મંડળીમાં સામેલ થઈને દૂર બેઠા. એટલામાં બાએ મહાકોર કહીને 3-4 બૂમો પાડી, પણ મહાકોર દૂર થઈ ગઈ હશે કે કોણ જાણે, પણ આવી નહીં. એટલે બાએ મને બોલાવીને કહ્યું, પેલી માકલી આવે તેને આટલું ખાવાનું દેજે. જો અહીં ગુસ્સો માનો, જે મહાકોર કહેતી આજે માકલી શબ્દ વાપરી રહી છે, માં માકલી માટે એની વાત છે. ભજન પૂરા થઈ ગયા, મંડળી વિખરાઈ ગઈ. બાએ બહાર આવીને જોયું તો મહાકોર હજી આવી ન હતી. ધોળાભાઈ સામી ભીતે અઢેલીને અર્ધ જાગ્રત અવસ્થામાં ઝોલા ખાતા હતા. પિતાજીનો નિયમ હતો કે મેરો નંખાયા પછી જ જમવા બેસવું. બાએ બહાર આવીને જોરથી બૂમ પાડી, મહાકોર, મહાકોર, પણ મહાકોરનો સામો અવાજ ના આવ્યો. એટલે એમને ચીડાઈને છણકો કર્યો, માકલી મરતી નથી ને જંપા પણ નથી દેતી. ગુસ્સો, બરોબર છે, નામ બદલાઈ ગયું, મહાકોરનું માકલી કરી નાખ્યું. એ ગુસ્સામાં ઘણી એવી વાતો છે એ થઈ જતી હોય છે. હજી બધા ભૂખ્યા બેઠા છે તેનું એને ભાન નથી. બસ બાનો આ અજંપો નીકળ્યો ના નીકળ્યો ત્યાં મહાકોરનો અવાજ આવ્યો, બા મેરો નાખજો, લે માકલી, ક્યાં મરી હતી ક્યારની, કહીને બાએ ખાવાનું પછાડ એ રીતે મહાકોરના ટોપલામાં નાખ્યું. થોડી વારે બાએ સૌને જમવા બોલાવ્યા. બાના 2-3 વાર બોલાવ્યા છતાં પિતાજી આવ્યા નહીં. એટલે બા પોતે બહાર તેડવા આવ્યા. પિતાજીએ જમવાની ના પાડી. એટલું જ નહીં, પણ સૌના આચાર્ય વચ્ચે એમને 5 ઉપવાસ કરવાનું જાહેર કર્યું. બા તો બિચારા આ નિર્ણય સાંભળીને દિગ્મૂઢ જેવા જ બની ગયા. થોડી વાર પછી અતિશય ગદગદ અવાજે એમણે કારણ પૂછ્યું. પિતાજીએ કહ્યું, તમે મહાકોરને કેવી રીતે બોલાવી? એની સાથે તોછડાઈ ભરી રીતે વર્તન કરીને એનું જે અપમાન કર્યું તેનાથી આપણું ઘર લાજ્યું છે. જુઓ, હું આગળ પણ કહું છું, ગામડામાં લોકો એકબીજાને માન સન્માનથી બોલાવતા, બરોબર છે. આજે ગુસ્સામાં લેખકના મમ્મી કે માતાએ એ મહાકોરને માકલી કીધી છે, જે લેખકના પિતાને લાગી આવ્યું છે. એટલે કહે છે કે તું આમ કેમ બોલી, એટલે હું ઉપવાસ કરીશ, હું 5 ઉપવાસ કરીશ. હંમેશની ટેવ પ્રમાણે બાએ હાથ જોડીને માફી માંગી, પણ પિતાજી એકના એ બે ન થયા. બાપુજીની સાથે બાએ પણ 5 ઉપવાસ કર્યા. જો બલી ત્યાગ ભાવના, પિતાજી કરે છે તો બા કે તમે ભૂખ્યા રહેશો તો હું પણ ભૂખી રહીશ. અને એટલે બાએ પણ 5 ઉપવાસ કર્યા. એ વખતે હું 3જા અંગ્રેજી ધોરણમાં ભણતો હતો. મારા માનસ ઉપર અંગ્રેજી મળતાનો કંઈક રૂઆબ છંટાતો હતો. ખ્રિસ્તી અને પારસી સાથીદારોની સોબતને કારણે ઘરની નમ્રતાની નિર્બળતા ઉપર ગર્વના ડાઘ પડવા માંડ્યા હતા. ત્યાં જ આ પ્રસંગ બન્યો. 5મે દિવસે સમી સાંજ મંડળી પાછી જામી. બા અને પિતાજી પારણા કરવાના હતા. છેલ્લું ભજન ગવાયું, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, ને સૌ વિખરાયા. તે રાતે અમે જમવા બેઠા ત્યારે બા અને બાપુજીના મુખ પરનો અવર્ણનીય આનંદ જોઈને મારું મુગ્ધ અંતર પુલકિત થઈ ગયું. મારા અંતકરણમાંથી ભજનની પેલી પંક્તિ ખસતી જ ન હતી, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો. આજે આ પ્રસંગ સંભાળું છું ત્યારે ઉપરની પંક્તિ જ સજીવન થાય છે. એ સરસ વાત લેખકે કરી છે કે કોઈને પણ તુકારથી બોલાવવા જોઈએ નહીં. લેખક કહે છે પિતાજીએ એમ કીધું કે ભાઈ એમનું ઘર લાગ્યું છે તો 5 ઉપવાસ કરી, તો એ ત્યાગ ભાવનામાં એમના મમ્મીએ પણ 5 ઉપવાસ કરવાની વાત કરી. એ આ પ્રસંગમાં સરસ વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પ્રસંગો લીધા કે ભાઈ 2 જીવન ચરિત્રો લીધા, કે જીવન કથાઓ કરી. મોટા ભાઈ કેદારો કરો, આ કેદારમાં લેખકના પપ્પા એટલે કે પિતાજી અને એના ભાઈના પ્રેમની વાત છે. કે ભાઈ દરરોજ કેદારો પિતાજી કરે, એક દિવસ ના કર્યો તો એમના ભાઈએ પૂછ્યું કે આવું કેમ? ભાઈ 500 રૂપિયા આપવાના છે એટલે મેં બાધા રાખી છે કે જ્યાં સુધી હું 500 રૂપિયા નહીં આપું ત્યાં સુધી હું કેદારો કરીશ નહીં. એટલે મોરાર કાકાને આપવાના હતા. ત્યારે એ નાના ભાઈ એ
રૂપિયા મોરાર કાકાને આપી અને લખાવી લીધું અને ભાઈને પણ કીધું. એ દિવસે પિતાજીએ કેદારો ગાયો. આ બંને ભાઈ છે, છતાં બંનેની મિત્રતા એ અહીં આપણે આંખે ઉડીને વળગે છે. એક ગામડાઓમાં એકબીજાને મદદ કરવાની જે ભાવનાઓ છે એ અહીં ઉજાગર થાય છે. બીજું, પ્રભુ મોરે અવગુણમાં એ સંત કે ભક્ત હતા પિતાજી, અને એ નિરંજ સંપ્રદાયના ગુરુ પરંપરા હતી. અને ત્યાં એક પ્રસંગ બને છે, માગનારી મહાકોર ને ગુસ્સાથી લેખકના માતા માકલી કહે છે અને પિતાને ખોટું લાગે છે, 5 ઉપવાસ કરે છે. તો એના પશ્ચાતાપ રૂપે માં પણ 5 ઉપવાસ કરે છે અને બંને એ 5 ઉપવાસ જ્યારે પૂરા થયા ત્યારે ઘેર ભજન રાખે છે. એ ભજનમાં દરેક લોકો હાજર રહે છે. અને ત્યારે લેખક એમ કહે છે, મારા મનમાં એક પંક્તિ સતત ગુંજી રહી હતી કે પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો. એટલે એકબીજાને ક્ષમા યાચના કે ભૂલ થઈ ગઈ છે તો હવે ભૂલ ફરી નહીં થાય અને આ ભૂલ મગજમાં લેશો નહીં. આ બંને પ્રસંગો બહુ સારા છે. લેખકે નાનપણમાં એમને જે જોયું છે, એમને જે અનુભવ્યું છે, એને આ શબ્દોમાં બહુ સરસ રીતે રજૂ કર્યું છે. અને એક પ્રસંગમાં તો આંખ પણ ભીની થઈ જાય એવો પ્રસંગ છે. એ પ્રસંગની વાત લેખકે અહીં બહુ સરસ રીતે, સરસ શબ્દોમાં, અહીં સરસ શૈલીમાં ઉજાગર કરી છે. આજે પણ જ્યારે આપણે ગામડામાંથી જો અહીં આવ્યા હોઈએ તો આ પ્રસંગો જોતા કે આ પાત્રો જોતા આપણે પણ આપણું ગામડુંમાં આવા પ્રસંગો આપણા આગળ નજર આગળ તરી આવે છે. તો આ બંને જીવન કથાઓ છે. લેખકે શ્રી કિશનસિંહ ચાવડાએ બહુ સરસ રીતે નિરૂપી છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે ઓનલાઈન લેક્ચરમાં આવા ચરિત્રો જોતા જઈશું. સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનનો ખૂબ ખૂબ આભાર.